અમદાવાદથી સમાચાર છે। ઠક્કરનગરમાં પોલીસે યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ છે। ગુપ્તાંગ પર માર માર્યો હોવાનો યુવકનો અને સ્થાનિકોનો દાવ। નોસાની લારીએ કામ કરતા યુવકને નિકોલ પોલીસે દંડો મારીને ભાગી રાત્રિના સમયે લારીને ધંધાના સ્થળેથી ગોડાઉન પર લઈ જતા બનાવ બન્યો હતો। યુવકને નિકોલ પોલીસે પાછળથી આવીને અચાનક જ દંડો માર્યો હોવાના આરોપો લાગ્યા છે। આ નિવેદનો સામે આવ્યા છે। પીડિત તરફથી ગાડીને ધક્કો મારતા સમયે પોલીસે દંડો માર્યો હતો। પોલીસ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા માટે ગઈ હતી। તે સમયે આ બનાવ બન્યો હોવાની વાત કરવામાં આવી છે। बिल्कुल साइलेंट जेवा त्या मूडમાં થાય અહીંયા નહીં। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ઢોસાને ધક્કા મારતા એક મજૂર કામદારને પોલીસ દ્વારા દંડો મારવામાં આવ્યો છે। જે દંડો માર્યો છે તેમાં પીડિતને ખૂબ જ વધારે વાગ્યું છે। તે પીડિત આપણી સાથે બેઠા છે। શું ખરેખર ઘટના બની હતી અને પોલીસે ક્યાં તમને માર્યા હતા? આમાં ઠક્કરનગરની લારી લઈને અમે ગોડાઉન પર તરફ જતા હતા। ગોડાઉન પર જતા હતા, એક રસ્તામાં ધક્કો મારતા પાછળથી દંડો મને માર્યો। હું ત્યાં ઊંઘી ગયો। પછી મને 108માં દવાખાને લઈ ગયા। શું કામ કરો છો તમે ઢોસાની લારી? હું ઢોસાની લારી પર કસ્ટમરને ઢોસા આપું છું પાછળથી। ઘટના બની ત્યારે તમે કેટલા લોકો હતા અને કઈ રીતે પોલીસે આવીને તમારી પર હુમલો કર્યો? અમે 4 જણ હતા। પહેલાં 2 દંડા અમારા બીજા જે ઢોસા બનાવે તેને માર્યા। પછી અમે ચાલતા આગળ ગયા। આવીને દંડો મને ખબર નથી, પાછળથી આવીને દંડો મારી ગયા રહ્યા। અમે 4 જણ હતા। 2 જણ આગળ ધક્કો મારતા હતા, 2 જણ પાછળ મારતા હતા। પોલીસને રજૂઆત કરી છે? કોઈ જવાબ આવ્યો છે? એ જવાબથી મને ખ્યાલ નથી। જવાબ શેઠને ખબર ગયા હતા। હું તો 108માં સિવિલમાં હતો। સવારે 6 વાગે આવ્યો હું। તમને એકલાને માર્યું હતું કે બીજા કોઈને પણ માર્યું? 2 જણને માર્યા। બીજા મારા બાજુમાં જે ઢોસા બનાવતો હતો કારીગર, એને માર્યું અને મને માર્યું। બીજા વાળાને પાછળ માર્યા હતા 2 દંડા, મને અહીંયા માર્યો। એટલે જોર જબરદસ્તી હતી કોઈ કે પ્રેમથી તમે લઈને જતા? કશું નહીં, બંધ કરાયું એટલે અમે લઈને નીકળ્યા ગોડાઉન। ચાલો બંધ કરી તો રસ્તામાં આવીને માર્યા।